રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રથમ દિવસે મોટા ભાગના સેન્ટર પરથી સુચારુ રીતે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો। ખરીદી કેન્દ્ર પર ખેડૂતો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળી। ખેડૂતોને મગફળી 1452 પ્રતિ મણે ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, જ્યારે સોયાબીનની 1065 રૂપિયા પ્રતિ મણે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। જે ખેડૂતોને મેસેજ આવે છે તે ખેડૂતો પોતાની જણસી લઈને કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને સારા ભાવે પાક વેચી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। અને હાલ જૂનાગઢ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર સેન્ટર કાર્યરત થઈ ચૂક્યા છે અને તેની અંદર ખેડૂતોને પૂરતી વ્યવસ્થાઓથી માંડીને તમામ વસ્તુનું ધ્યાન રખાઈ રહ્યું છે અને ખેડૂતોને તમામ માહિતગાર કરવામાં આવી રહ્યા છે। અને બાકી બેનરો બધી જગ્યાઓ પર બેનરો સીસીટીવી જેવી અને માળખાકીય સુવિધા જે પાણીની સાયાની હોવી જોઈએ તે તમામ જગ્યાઓ પર છે। હાલ ખેડૂતોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે, કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો। કાલે સાંજે મોડું શરૂઆત થઈ હતી એટલે 5 ખેડૂતોને ટ્રાયલ બેઝ પર બોલાયા હતા। અમે આજે રવિવાર છે, આજે મુહૂર્ત કરવા માટે 5 ખેડૂતોને બોલાયા હતા અને આવતીકાલથી 50 ખેડૂતોને મેસેજ કરીને અમે બોલાવશું। ખાસ મેસેજ હું દરેક ખેડૂતોને આપવા માગું છું કે આ વખતે આ જણસીની ખરીદી આધાર ઓથેન્ટિકેટ કરીને જ કરવામાં આવશે। એટલે તમામ ખેડૂતોને પોતાના આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય એનાથી જે નોંધણી થયેલી છે એનું બાયોમેટ્રિકથી ખરીદી કરવાની છે, તો તમામ સહકાર આપશો। ટેકાના ભાવે પોર કરતા થોડું ઓછું રાખ્યું, થોડીક બી હતી માણસોને પણ તોય સારું એમ કે હેર કરતા સારું 300-350 રૂપિયા વધારે ટેકાના ભાવે આવે ખેડૂતને। આ મારી માંડવી છે, 1452 રૂપિયા ખરીદી કર્યો છે। અમે નિરાશ રાખીએ છીએ કે બરોબર ભાવ છે, પણ મારું એ કહેવાનું, મારી તો કોરી માંડવી હતી પણ ખેડૂતને કોઈ પણ જો ઝાંખી માંડવી હોય એ સરકાર જે લઈ લે તો બધા ખેડૂત માટે સારું છે।